ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની 119મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. 120માં વર્ષમાં મંગલ પ્રવેશ. ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડની 119મી વાર્ષિક સાધારણ સભા બેંકના સભાખંડમાં યોજાઈ ગઈ હતી. બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં તેમજ વાઇસ ચેરમેન કરશનભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં આ સભા મળી હતી, જેમાં બોર્ડ ઓફ ડિરેક્ટરો અને સભાસદો પ્રત્યક્ષ તેમજ મોટી સંખ્યામાં સભાસદો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. સભા દરમિયાન બેંકનો 119મો વાર્ષિક અહેવાલ અને હિસાબો રજૂ કરાયા હતા, જેને તમામ સભાસદોએ સર્વાનુમતે મંજૂર કર્યા હતા. 4 એપ્રિલ 1907ના રોજ જૂના ભરૂચના લલ્લુભાઈ ચકલા ખાતેથી શરૂ થયેલી આ ઐતિહાસિક બેંક આજે સ્ટેશન રોડ પરથી અદ્યતન સુવિધાઓ સાથે કાર્યરત છે. બેંકે સફળતાપૂર્વક 119 વર્ષ પૂર્ણ કરીને 120માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ગ્રાહકોના અતૂટ વિશ્વાસના જોરે બેંક હાલમાં 28 એટીએમ અને અંદાજે 50 જેટલી શાખાઓના વિશાળ નેટવર્ક સાથે અવિરત સેવાઓ આપી રહી છે. આ પ્રસંગે ચેરમેન અરુણસિંહ રણાએ રાષ્ટ્રીય નેતા મરહૂમ અહેમદભાઈ પટેલને યાદ કરતા એક ભાવુક સંસ્મરણ શેર કર્યું હતું. તેમણે જણાવ્યું કે જ્યારે અહેમદભાઈએ તેમને બેંકની સત્તા સોંપી ત્યારે કહ્યું હતું કે 38 કરોડનો કાંટાનો તાજ તને પહેરાવું છું અને મને વિશ્વાસ છે કે તું સફળ સુકાની તરીકે કામ કરીશ. મરહૂમ અહેમદભાઈના એ વિશ્વાસને સાર્થક કરીને બેંક આજે પ્રગતિના પંથે આગળ વધી રહી છે. નમસ્કાર. આજે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 119 વર્ષ પછીની આ સાધારણ સભા હતી. 120 વર્ષમાં પ્રવેશ થાય છે અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની હંમેશા માટે ચઢાવ ઉતાર આવતો રહેતો હોય છે. પણ મને ગર્વ સાથે હું કહીશ કે મારા 27 વર્ષના શાસનની અંદર આજે એનપીએ 0% છે, ગ્રોસ ખાલી 5.5% છે. ભરૂચ જિલ્લાના ખેડૂતો દેવામાંથી મુક્ત થયા છે અને નરેન્દ્ર મોદીજી અને અમિત શાહની દ્રષ્ટિકોણથી આ સહકારી પ્રવૃત્તિને ખૂબ મોટો વેગવંત બનેલું છે. કોઈ પેટ્રોલ પંપ રાખે છે, કોઈ દવાનો સ્ટોર રાખે છે, કોઈને પણ કોઈ પણ સુવિધા આ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તમામ રિઝર્વ બેંક, રાષ્ટ્રીયકૃત બેંકની જેમ તમામ સુવિધા આપવાનું કામ કરે છે. આ 27 વર્ષના શાસનમાં આપણી સફળતાનું શું મુખ્ય કારણ છે? સૌ પ્રથમ તો સફળતાની અંદર જ્યારે 27 વર્ષ પહેલાં બેઠો ત્યારે અહેમદ પટેલ સ્વર્ગસ્થ થઈ મને બેસાડેલો અને પછી મારું જતન જો કોઈ કર્યું હોય, મારી બેંક 38 કરોડ રૂપિયાની ખોટમાં હતી અને તેવા સંજોગોની અંદર આ દેશના વડાપ્રધાન, તત્કાલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજી અને અમિત શાહ, ભૂપેન્દ્ર ચુડાસમા, દિલીપ સંઘાણીના સહયોગથી આ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ઊભી કરી અને એમનો સહયોગ ખૂબ સહયોગ રહ્યો છે. ખેડૂતોની એમને ચિંતા કરી છે. ભાજપ સરકારે ખેડૂતોની ચિંતા કરી છે, ખેડૂતોને તાકાત આપી છે, ખેડૂતોને માત્ર વાત નહીં માત્ર સહાયો પહોંચાડવાનું કામ કરેલું છે. આપણે ડિસ્ટ્રિક્ટ બેંકમાં બેસવાની જ્યારે ઓફર થઈ ત્યારે અહેમદભાઈ પટેલના શું શબ્દ હતા અને શું વાત હતી? કે સૌ પ્રથમ અહેમદ પટેલ સાહેબે જ્યારે મને બેસાડવા આવ્યા, આ બેંકના પણ ડિરેક્ટર હતા, એમને કહ્યું કે 38 કરોડનો કાંટાનો તાજ તને પહેરાવું છું, તો મને વિશ્વાસ છે કે તું સફળ સુકાની તરીકે કામ કરશે. અને જો હું સફળ સુકાની ત્યારે જ બન્યો કે મારા પારિવારિક ભાઈ, દેશનો ગૃહમંત્રી, સહકારી મંત્રી અમિત શાહ અને મોદીજીના કારણે હું આજે જે છે મારી બેંકનો વિકાસ, એ વિકાસ આજે દેવા વગર આજે હું 56 કરોડ રૂપિયા જ્યારે હું ઇન્કમ ટેક્સ ભરતો હોય, 68 કરોડ હું ખેડૂતોને રાહત આપતો હોય, ત્યારે મારા ઠાપણની પણ ચિંતા કરી છે, મેં મારા ગ્રાહકોની પણ ચિંતા કરી છે. આજે આ ડિસ્ટ્રિક્ટ બેંક પોતાના મકાનો 19 મકાનો પોતાના હું આવ્યા પછી હું કરી શક્યો છું, એનો મને આનંદ છે. ભવિષ્યમાં બેંકને તમે કયા શિખરે લઈ જવા માંગો છો?
ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તમામ મંડળીઓ આજે કોમ્પ્યુટરાઇઝ કરવાનું કામ અમિત શાહજીએ કરેલું છે અને બેંકની જેમ ડિસ્ટ્રિક્ટ બેંક કોઓપરેટિવ બેંક જેમ રાષ્ટ્રીયકૃત બેંક જેમ એ અમિત શાહજીનો એક મંત્ર છે કે મારી મંડળીઓ પણ સક્ષમ બને, CBS થાય અને આજે 332 લોકો રોજનો રોજ વ્યવહાર કોમ્પ્યુટરાઇઝ કરી રહ્યા છે.